નમસ્કાર. ચાલો આજે આપણે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલ અખંડ જ્યોતિના સપ્ટેમ્બર 1944ના અંકમાંથી થોડુંક જ્ઞાન મેળવીએ. એ જાણવું ખરેખર રસપ્રદ છે કે દાયકાઓ પહેલાંની વાતો આજે પણ આપણા જીવનમાં કેટલી ઉપયોગી થઈ શકે છે. ક્યારે વિચાર્યું છે કે જીવનમાં સૌથી મોટો અવરોધ શું છે? શું એ મૃત્યુ છે કે પછી એનો ડર? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. તો ચાલો આજના વિષયની શરૂઆત આ જ ઊંડા સવાલથી કરીએ. ઓકે, તો આખી ચર્ચાને આપણે 5 ભાગમાં વહેંચી છે. આપણે જીવનના ડર પર જીત મેળવવાથી શરૂ કરીને નિસ્વાર્થ કર્મના માર્ગને સમજીશું. પછી આપણી અંદરની શક્તિને કેવી રીતે જગાડવી એ જોઈશું. પરિવર્તન માટેનું એક રોજિંદુ સાધન શોધીશું અને છેલ્લે આ બધાનો સારાંશ જોઈને એક હેતુપૂર્ણ જીવનનો માર્ગ સ્પષ્ટ કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, જીવનના સૌથી ઊંડા ડર પર વિજય કેવી રીતે મેળવવો. અખંડ જ્યોતિનો આ લેખ આપણને શીખવે છે કે મૃત્યુના ડરનો ખરેખર સામનો કરવાનો મતલબ શું છે. આ વાક્ય પર જરા ધ્યાન આપજો. વ્યક્તિ મૃત્યુથી એટલી નથી ડરતી જેટલી તે પોતાના દુષ્કર્મોથી ડરે છે. આનો મતલબ શું? મતલબ એ કે આપણને ખરેખર અંતનો ડર નથી લાગતો, પણ ડર એ વાતનો છે કે આપણે જીવનને બરાબર જીવ્યા જ નહીં. એ ખાલીપણાનો, એ અફસોસનો ડર છે. તો પછી આનો ઉપાય શું? બહુ સરળ છે. ઉપાય છે એક હેતુપૂર્ણ જીવન જીવવું. જ્યારે આપણું ધ્યાન અંત પરથી હટીને આપણું જીવન કેટલું સાર્થક છે એના પર કેન્દ્રિત થાય છે, ત્યારે ડર આપોઆપ ગાયબ થઈ જાય છે. એક સારું હેતુપૂર્ણ જીવન જ આપણને સાચા અર્થમાં નિર્ભય બનાવે છે. ઠીક છે, ડર પર વિજય મેળવવાની વાત તો સમજાઈ ગઈ, પણ આ હેતુપૂર્ણ જીવન જીવવું કેવી રીતે? એના માટે હવે આપણે બીજા વિભાગમાં જઈશું, જે આપણને વિચારમાંથી ક્રિયા તરફ લઈ જશે. અને એ છે નિસ્વાર્થ કર્મોનો માર્ગ. અહીં એક બહુ જ સરસ શબ્દ વાપરો છે, પુણ્ય સહકાર, એટલે કે સારા કામમાં સહકાર. આનો સીધો મતલબ એ છે કે જીવનનો સાચો હેતુ એકલા નથી મળતો. એ તો બીજાના ભલા માટે નિસ્વાર્થ ભાવે કરેલા કામોમાં જ છુપાયેલો છે. આ વાતને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. જુઓ, દયાનું એક નાનકડું કામ એક ઝરણા જેવું છે. જ્યારે ઘણા બધા લોકો આવા સારા કામો કરે ત્યારે એ એક શક્તિશાળી નદી બની જાય છે. અને જ્યારે આખો સમાજ સહકારથી ચાલે ત્યારે એ એક વિશાળ મહાસાગર બની જાય છે. એટલે કે નાનામાં નાનું સારું કામ પણ મોટી અસર પાડી શકે છે. તો નિસ્વાર્થ કર્મ શા માટે આટલું જરૂરી છે? કારણ કે એ આપણી વ્યક્તિગત મર્યાદાઓ તોડી નાખે છે. એકલા હાથે કરેલા પ્રયત્નો કરતાં એની અસર ઘણી વધારે હોય છે. એનાથી સમાજમાં વિશ્વાસ વધે છે અને આપણને પોતાના કરતાં પણ કોઈ મોટા હેતુ સાથે જોડાવાની તક મળે છે. ઓકે, તો બહાર સેવા કરવી છે, સહકાર આપવો છે, પણ એ બધા માટે શક્તિ ક્યાંથી લાવવી? જવાબ આપણી અંદર જ છે. તો ચાલો હવે ત્રીજા વિભાગમાં આપણી આંતરિક શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજીએ. અહીં એક ખૂબ જ ઊંડો વિચાર આવે છે, રૂપાંતર. રૂપાંતરનો મતલબ શું? એનો મતલબ આપણી ઈચ્છાઓ કે જુસ્સા જેવી જે મૂળભૂત ઊર્જા છે એને દબાવી દેવાનો નથી, બલકે એ જ ઊર્જાને એક નવી દિશા આપવાની છે. એને સર્જનાત્મકતા, આધ્યાત્મિક વિકાસ અને સફળતા તરફ વાળવાની છે. આને બે રીતે સમજી શકાય. એક છે અનિયંત્રિત સ્વ, જ્યાં આપણી ઈચ્છાઓ વિખરાયેલી હોય છે, આપણી ઈચ્છા શક્તિ નબળી હોય છે. અને બીજું છે નિપુણ સ્વ, જ્યાં આપણી સર્જનાત્મકતા એક જગ્યાએ કેન્દ્રિત હોય છે, આપણો સંકલ્પ અટલ હોય છે અને આપણે એક હેતુથી ચાલીએ છીએ. આ જ ફરક છે. લેખમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે સફળતા કોઈ અકસ્માત નથી. એ તો આપણી મજબૂત, કેન્દ્રિત અને અડગ ઈચ્છા શક્તિનું જ સીધું પરિણામ છે. જેવું અંદર એવું જ બહાર દેખાય છે. તો આપણે આંતરિક શક્તિ અને બાહ્ય કર્મ બંનેની વાત કરી લીધી, પણ આ બંનેને રોજિંદા જીવનમાં જોડવા માટે કોઈ સાધન છે? હા, બિલકુલ. અને એ જ આપણે હવે ચોથા વિભાગમાં જોવાના છીએ. લેખમાં ગાયત્રી મંત્રોનો ઉલ્લેખ એક ખાસ સાધન તરીકે થયો છે. એને અપાર આધ્યાત્મિક ઊર્જાને ખોલવાની ચાવી કહેવામાં આવી છે, જે આપણા પ્રાચીન વેદોમાંથી મળેલો એક અમૂલ્ય ખજાનો છે. પણ મંત્ર એટલે શું? શું એ ખાલી શબ્દો છે? ના, મંત્ર એક પવિત્ર ધ્વનિ છે, એક એવું ઉચ્ચારણ જેમાં મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક શક્તિ છુપાયેલી હોય છે. તેનો ઉપયોગ ધ્યાન અને અનુષ્ઠાનમાં થાય છે. અને લેખ મુજબ આના રોજિંદા અભ્યાસથી ઘણા ફાયદા થાય છે. જેમ કે માનસિક સ્પષ્ટતા વધે છે, બુદ્ધિ તેજ બને છે,
શરીરમાં નવી ઊર્જા અને તેજ આવે છે. આધ્યાત્મિક રીતે ઊંડું જોડાણ અનુભવાય છે. મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ વધે છે અને હિંમત અને સદાચારનો પણ વિકાસ થાય છે. તો આપણે ડરથી શરૂઆત કરી હતી અને કર્મ, આત્મનિયંત્રણ અને સાધના સુધી પહોંચ્યા. એક આખી સફર કરી. તો ચાલો હવે આ બધા મુદ્દાઓને જોડીને આખી વાતનો સારાંશ જોઈએ. ડરનો સામનો કરવાથી લઈને રોજિંદા અભ્યાસ સુધી એક સાર્થક જીવનનો આખો માર્ગ અહીં બતાવ્યો છે, જેમાં ક્રિયા અને આત્મનિરીક્ષણ બંનેનો સમન્વય છે. જેમ એક વૃક્ષના મૂળ અને ફળ બંને જરૂરી છે, તેમ જીવનમાં આંતરિક અને બાહ્ય બંને પાસા જરૂરી છે. તો આખી વાતનો સાર શું છે? ચાલો મુખ્ય મુદ્દાઓ ફરી જોઈ લઈએ. પહેલું, અર્થપૂર્ણ જીવન જીવીને ડરનો સામનો કરો. બીજું, નિસ્વાર્થ સેવા અને સહકારમાં જીવનનો હેતુ શોધો. ત્રીજું, આપણી અંદરની ઊર્જાને સર્જનાત્મક શક્તિમાં બદલો. ચોથું, સફળતા માટે અડગ ઈચ્છાશક્તિ કેળવો. અને પાંચમું, આ બધા માટે દૈનિક આધ્યાત્મિક અભ્યાસ અપનાવો. અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, આ માર્ગ પર આપણું પહેલું પગલું કયું હશે? કારણ કે જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી એને અમલમાં ન મૂકાય. આશા છે કે આ ચર્ચા જીવનને એક નવી દિશા આપવા માટે પ્રેરણા આપશે.